नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે મનસા ધ્યાન યોગ કેન્દ્રમાં તારીખ 2/4/2026 થી 6/4/2026 સુધી મુખી મહારાજશ્રીઓની ભવ્ય શિબિર યોજાઈ ગઈ। શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે સુંદર અને રમણીય મનમોહન વાતાવરણમાં મનસા ધ્યાન યોગ કેન્દ્ર ખાતે સર્વે મુખી મહારાજશ્રીઓની સુંદર શિબિર યોજવામાં આવી હતી, જેના મુખ્ય વક્તા વ્યાસપીઠ ઉપર પરમ પૂજ્ય સંત શ્રી મણિરામ મહારાજ બિરાજમાન હતા। તેમની સરળ સાદી સત્સંગી વાણીથી સાધકોને જ્ઞાનયોગ ગમ્મત સાથે ધ્યાનની ટેકનિકો બતાવી સાચી સમજ આપી હતી અને સતપંથની મુખ્ય વારિયજ્ઞ મહાપૂજાના મંત્રોની છણાવત કરી મુખીશ્રીઓને આચાર સંહિતા પાડી પોતે ધર્મનું આચરણ કરવું, સદ્ગુરુ શ્રી હંસ તેજજી મહારાજના આદેશોનું પાલન કરી ધર્મમય જીવન જીવવું અને ગામના યુવાનો બાળકોને સાચી સમજ આપી પૂજા સેવાના ટાઈમે મંદિરના હાજરી આપી લાભ લેવા ઉપર ભાર મૂક્યો હતો। છેલ્લે દરેક મુખીશ્રીઓ ભાવવિભોર થઈ મિલનવિધિ કરી છૂટા પડ્યા હતા। જય ગુરુદેવ। અહેવાલ ઈશ્વરભાઈ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। ગુરુ મળ્યા છે રોહિદાસ સ્વામી, હું તો અખંડ વરને પામી, એ વીરા પરમ સુખને પામી। યુક્તિથી કામ લો। હવે છે હવે અમે અહીંયા યુક્તિથી જ લેવડાવી કામ। હવે તમે આજના છોકરાને કહો તમે 10 માળા ફેરજે, ફેરશે કોઈ નહીં ફેરે, કાંઈ વાંધો નહીં, કશું નહીં, બુદ્ધિથી કમાઓ। પહેલા આપણા બાપા બધા તનતોડ મહેનત કરતા ને, આખો દી તમે મહેનત કરો છો ખેતરમાં તો પૈસા ઘણા કરો, ઉત્પાદન વધારી લો છો, બરાબર છે। ટેકનિક થી ને યુક્તિ થી પહેલા કેતી કેવા દરેક ક્ષેત્રમાં યુક્તિ, દરેક ધંધામાં યુક્તિ આવી હતી ને। પહેલા ફોન કેવા હતા, આવડા મોટા ફોન હતા, બરાબર, ગાંધી ફોન કહેતા, એનો ઋષિ રામ લટકતો હોય, બરાબર। એમાંથી યુક્તિ થી તો શું આવ્યો, પહેલા ચકડા વાળા, ડાયલ વાળા, એમાં કઈ ભૂલી જાય નંબર તમે, પછી કેવા આયા બટન વાળા આયા, બટન દબાવો એટલે હમ એક્સચેન્જ પાછું બોલે મારે હેલો। એટલે આપણે જેમ જેમ હવે મળતા રહેશું ને, શિબિર વગર પણ મળતા રહેશું ને, તો પણ હું પ્રચાર અને પ્રસાર તો કરી શકું। અને જેટલા મારા તરફથી પણ મુખીઓ બનશે કે વધશે તે પણ આપનામાં સમાજ જશે। શિબિરમાં કે એમ તેમ બધાને હું ભેગા કરી પ્રાર્થના કરવાની છે કે તમે એક વખત શિબિરમાં જજો બધાને, કારણ કે આપણા માટે આટલું બધું કરે છે, ચિંતન મનન કરીને આટલું બધું કર્યું છે ને કરે છો, તો આપણી વિશેષ જવાબદારી છે। મેં આના પહેલા 19મી શિબિર ભરી હતી ને હવે આ 100મી કે 99મી એ શિબિર છે। હા, 100મી શિબિર છે, તો આટલા દિવસ મારા બી એમને એમ જ ગયા ને, તો આપણે બી આવીએ, કારણ કે આપણે ટાઈમ મનથી હોય તો કાઢી શકીએ છીએ ટાઈમ, કે ના મારે જવું છે, બીજે જઈએ છીએ, અઠવાડિયે જઈએ, 10 દિવસ જઈએ, 15 ફરવા જઈએ તો 10 દિવસ આપણા થઈ જાય। તો આપણે હવે મનથી મક્કમ કરીને હા 2-3 મહિને કે 5-6 મહિને પણ આવીએ। હું બી મોડી થઈશું, એ બદલ દીકરી છું। બધાને જય ગુરુદેવ। એમનું શરીર આરોગ્ય સારું રહે એવી કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીને મહારાજશ્રીને પણ શરીર તંદુરસ્ત રહે અને બીજા શિબિરાર્થીઓ લાભ ખૂબ ખૂબ લે એવી આપણે પ્રાર્થના કરી। અને આપને જે પૌષ્ટિક ભોજન આપ્યું છે એ ભોજનવાળી બહેનોને પણ આપણે એનું શરીર પણ સારું રહે, એ પણ એક જાતની સેવા જ છે। તો આપણે કોઈ તકલીફ નથી પડી। આપણે એમ લાગ્યું કે 5 દિવસની શિબિર કરી પણ આપણે 10 દિવસની શિબિર હોત તો સારું હતું। મેં 32 નંબરની શિબિર ભરીને ગયો હતો તો એમ થયું કે થોડુંક અધૂરું રહી ગયું હતું। અત્યારે આ મુખી મહારાજની શિબિરમાં આવી અને મને એમ થયું કે લાભ મળશે કે નહીં મળે, પણ મારો નંબર લાગ્યો એ હું ધન્ય ગણું। તો હવે ફરી પણ 10 દિવસની શિબિર થાય એમાં સંચાલકોને હું પ્રાર્થના કરું, અરજી કરું કે મારું નામ પહેલી જ નોંધી લેજો અને આ બધા જ મુખી મહારાજનો પણ ફરી નોંધાવે અને ફરી રિપીટ થાય એવી પરમાત્માની પ્રાર્થના। જય ગુરુદેવ। સંત શ્રી મણિરામ બાપાના ચરણોમાં વંદન, નિલેશભાઈ તથા ઈશ્વરભાઈના ચરણોમાં વંદન, મુખી મહારાજના ચરણોમાં વંદન। હું તો શું કહે, પપ્પાએ જ્યારે પહેલું નામ લખાવી દીધું એ પછી મને 2 વાર ફોન આવ્યો કે ત્યાં નામ લખાયું। મેં કીધું મને દુકાનમાંથી ટાઈમ નથી મળતો એટલે નથી લખાયું, છતાં બી મેં છેલ્લા દિવસે નામ લખાયું।
નટુભાઈને ફોન કર્યો કે જગ્યા છે કે હા કે જગ્યા છે, તો લખી નાખો મારું નામ કહ્યું. તો પછી અહીંયા આવ્યા તો આ જોયું તો મેં કીધું આ તો જ્ઞાન તમે ક્યારેય નથી લીધું આવું. મણિરામ બાપાનો પહેલાં મારો પરિચય એટલે ખાસ તો જ્યારે ધર્મેડામાં આવ્યા હતા ધર્મધજા લઈને, એ વખતે મને જ્યારે પાઘડી પહેરાવી ત્યારે એના જોડે બધે છડીને લઈને હું એમના જોડે ફર્યો દરેક કંપામાં, એ મારા જોડે હતા અમારા. બાકી એ પહેલી વાર મારા સત્સંગનો બધો અનુભવ આ થયો ને સારો એવો. ફરી એવું થયું કે આ તો 5 જ દિવસની શિબિર છે, 10 દિવસની હોત તો એ મને એમ થયું કે આ ઓછા લાભ પડશે હવે આ દિવસો તો. અને પહેલા દિવસે તો મને એમ થયું કે પગમાં મારી નસ ચોંટી ગઈ એટલે કોઈ બેસાશે નહીં હવે. પણ એક દિવસ તો એ ખુરશીમાં બેઠો, પછી પાછું વળી બાબાને આરતી કરી તો પછી નીચે બેસવાનું ચાલુ વળી થઈ ગયું. અત્યારે સારું છે હવે. બસ. ઓમ શ્રી હરિ. પરમ પૂજ્ય સંત શ્રી મૈરાણા બાબા તથા મુખીશ્રીઓ, મણિરામ બાપાએ આપણે 5 દિવસ સુધી ગમત ગુલાલ આવે એ રીતે જ્ઞાન ગમત આપણને ખૂબ હસાવીને આપણે એટલા આનંદ વિભવ કર્યા અને તેમને એની અંદર પોતાનું જ્ઞાન ભેળવીને આપણને સમજાવ્યા. આપણે કંટાળો ના આવે, વચ્ચે વચ્ચે પોતાનું પણ પોતે જ્ઞાન આપતા હતા, વચ્ચે ગમત મૂકી દેતા હતા, એટલે આપણે પાછા ફ્રેશ થઈ જતા હતા. આપણને એમને આનંદ આવતો હતો કે આ સાંભળવાને ફરી પાછું કંટાળો ના ફરી આનંદ આવી જતો. ખરેખર આ એક ટેકનિક સંતશ્રીના હાથમાં છે, ઘણું આનંદની વાત છે. અને આપણે જ્ઞાન લઈએ કરતા જઈએ, એનું પાલન કરતા જઈએ, એની સાથે આપણને એમ થાય કે ભૂમિયા લેજો રે સંગાત. કયા ભૂમિયા? આપણને ક્યાં જરૂર પડે ભૂમિયાની કે આપણે સંગાત લેવા પડે? એ તો આપણે જ્ઞાનરૂપી આગળ જતા હોય ને આપણને એમ જરૂર પડે ક્યાં અડચણ આવી જાય તો આ જ્ઞાનરૂપી અડચણ આપણી નીકળી જાય. એટલા માટે એમ થાય કે આપણને થાય કે ભૂમિયાને લેજો સંગાત, આવા ભૂમિયાને સંગાત લેવા પડે, આપણા ગુરુદેવને સંગાત લેવા પડે ને આપણો બેડો પાર થઈ જાય. એમ આજે એમ કહીએ કે આજે જે આપણે જ્ઞાન મળ્યું છે એનો પૂરો ઉપયોગ કરીએ, એનો બચાવીએ અને એનો આપણે વિસ્તરણ કરીએ અને કંપાની અંદર આપીએ અને મુખ્ય તરીકે આપણે જે ફરજો બજાવીએ એ કરીએ. અને આપનો સર્વનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું. ધન્યવાદ. જય ગુરુદેવ. દોડ અરજીપુરા. આ મનસા શિબિરમાં 5 દિવસની મનસા શિબિરમાં આપ સૌ પધાર્યા છો. મહારાજશ્રીએ આપણને ઘણું બધું પીરસ્યું. નિચોડ કાઢીને વારી યજ્ઞનું છે કે સદગુરુ જે મૂળબંધ બનાવે, મૂળબંધમાંથી નિચોડ કાઢીને વારી યજ્ઞ છે, મન ચિંતામણી છે કે અમૃતવાણી, એમાંથી બધું નિચોડ કાઢીને મહારાજશ્રીએ જે સત્રમાં જે પીરસવું હોય આપણે બધા સૂઈ જતા હતા, પણ મહારાજશ્રી એનું લેસન તૈયાર કરીને આપણે એટલું બધું લેસન કરીને પીરસતા હતા એનું કોઈ સીમા જ નથી. એ જ પ્રમાણે નિલેશભાઈએ ટાઈમ બેલ મારતા, સવારમાં ઉઠાડતા ને ભજનની અંદર સુર પુરાવતા. ઈશ્વરદાસજી મહારાજ એ પણ ભજનનો સુર રેલાવતા, એનો પણ આપણને લાભ મળ્યો. હા, આ લાભના મુખી મહારાજની શિબિરમાંથી આપણે ઘણું બધું શીખવા મળ્યું કે આ વારી યજ્ઞના મંત્ર પોપટી બધા બોલે, પણ એનું આચરણ કરવું, આચાર સંહિતા વિશે મહારાજે ઘણો ભાર મૂક્યો હોય. આપણે એમાં ક્લિયર હશું, આચાર સંહિતામાં કમ્પ્લીટ પાળશું તો આપણો પ્રભાવ સામેવાળા ઉપર પડશે ને પડશે, એમાં કોઈ મનમેક નથી. પણ આપણે શું થશું, આપણે ગોળ ખાતા હશું, બીજાને કહેશું તમે ગોળ ના ખાઓ, તો એમાં કોઈ શક્ય જ નથી. એટલે ગોળ પેલું આપણે આચાર સંહિતામાં આપણે લેવું પડશે. આપણે લેશું તો આપણે બીજાને કહી શકશું, તો સામેના માણસમાં ઉતરશે જ આપણા ગુણો, એમાં કોઈ મનમેક નથી. અહીં તો આપણે બધું મનસા શિબિરમાં આવ્યા, એમાંથી આપણે આત્માનું કલ્યાણ કેમ કરવું એના વિશે તો અગાધ જ્ઞાનીય પીરસવામાં આવ્યું. એમાં જીવનું સીમમાં કેમ મિલન થાય એના વિશે, કે આત્માનું કલ્યાણ કેમ થાય, આપણે નવી માં ન કરવી પડે. 35, 25, 16 ના છેલ્લો 8મા અવતારે કળીમાં 8મામાંથી પહેલો એક છેલ્લો એક આપણને ખબર નથી, પણ આપણે છેલ્લો એમ ગણીને આપણે ચાલશું તો આપણું જીવનનું કલ્યાણ થઈ જાય. માં નવીન કરવી પડે એવા અહીંથી પ્રવચનો કરવામાં આવ્યા અને આપણે આપણા જીવનમાં આપણે ઉતારશું તો આપણું જીવન સાર્થક ગણાશે. ને અહીંયા આપણે રસોઈમાં સરસ મજાની બહેનો પીરસ્યું, વિઠ્ઠલભાઈ પીરસ્યું, તેમજ હરિભક્તો જે કંઈ સેવા કરી છે એના સર્વને જીવન આયુષ્ય દીર્ઘાયુ થાય, સેવા કરતા રહે, નિરોગી રહે, એવી પ્રભુ પાસે પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ. મારું નામ પોકાર રમેશભાઈ કરશનભાઈ, પંચવટી કંપા. હવે હું અહીંયા તો કોઈ ઉપદેશ કે તત્વજ્ઞાનની વાતો નહીં કરું, પણ અનુભવ શેર કરવાનું કીધું. તો જે પહેલી જ શિબિરમાં મેસેજ વાંચ્યો
હું તો નાગપુર ને ખંડવા અને એમપીના પ્રવાસમાં હતો અને જેવો મેં વાંચ્યો ને હું વાંચતો હતો એવો જ મારા ઘરવાળાએ મને પહેલો જ ઓર્ડર કરી દીધો, તમે જાઓ, તમે જજો, બધું વાંય થઈ જશે. એટલે હું અહીંયા રહેતા રહેતા મારા ધર્મપતિના ચરણમાં વંદન કરું છું. બાકી અહીંયા તો સવારમાં ઉઠીને શું વાતાવરણ આવું તો જિંદગીમાં ક્યાંય ભાગવા નથી આવ્યું. હા, કેમ સમીરભાઈએ કીધું ને એટલે 60% મનસા જોયું જ નહીં હોય. ઘણી વખત આ આપણા ગૌશાળા સુધી આવ્યા ને કોર્ટની અંદર તો ક્યારે આવ્યા જ નહોતા. તો એવી રીતે સવારનું સુંદર વાતાવરણ, સુંદર બધા ભજનો સાંભળ્યા. મણી બાપાને તો હવે શું વાત જ કરી. બાપાએ જેટલી છણાવટથી જેટલું આજે આપણને પડ્યું ને કે એક એક વસ્તુ આપણા દિલમાં ઉતરી ગઈ. ખરેખર મણી બાપા જો સ્કૂલ લેવલે જો મારા શિક્ષક હોત ને તો હું એમ લાવું કે હું અત્યારે ડૉક્ટર કે એન્જિનિયર કે સીએ હોત. બાપા જેવું તો ક્યાંય અત્યાર સુધી આપણે છણ્યું નથી. બાકી અહીંયા નાનોમાં બાપા કે કપડાં ધોતા શીખી ગયા, આજ સુધી કપડાં ધોયા નહોતા. હવે ઘરે જઈને ખાલી હવે મનના મેલ ધોવાના છે, બાકી હવે ધોવાના પ્રયત્ન કરશું. બીજું તો બહુ જ આનંદ. અને તમે જેમ ગૌતમ બુદ્ધનું ઉદાહરણ દીધું કે શું મેળવ્યું, તો આમ હવે ગૌતમ બુદ્ધ તો જેટલું નહીં પણ હતું એનાથી ઘણું વધારે મળ્યું. મેળવ્યું ઘણું છે ને અહીંયા છોડીને ઘણું જઈ રહ્યા. હવે બાબા અહીંયા ઘણું બધું છોડીને જઈ રહ્યા. જે અત્યાર સુધી પકડી રાખ્યું હતું એ બધું હવે છોડીને જવાનો પ્રયત્ન કરી રહ્યા. બાબા જય ગુરુ.